નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અથર્વ સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ અથર્વ સ્ટડી, જેની અંદર આજે આપણે જોઈશું CET 2025નું પેપરનું સોલ્યુશન. સંપૂર્ણ સોલ્યુશન છે. તો પહેલો પ્રશ્ન હતો, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. તો ઓપ્શન નંબર બી જે આપણો સાચો છે કે કેટરપિલરના સ્પેલિંગોની અંદર. એનાથી આગળ જઈએ. બીજા નંબરનો, પોપ્યુલર ઓફ બટરફ્લાય ઇઝ. તો આપણે અહીંયા ઓપ્શન નંબર ડી જે છે એ આપણો સાચો છે. નંબર 3, સિલેક્ટ ધ ઓડેડ વર્ડ. તો ચેસ ઓલ આઉટડોર છે અને ઇન્ડોર ગેમની અંદર આપણે ચેસ ઓપ્શન એ આપણો સાચો છે. ચોથા નંબરની અંદર, આઈ હેવ સીન યુ સમવેર, ડુ આઈ નો. તો ચોથાની અંદર ઓપ્શન નંબર બી આ સાચો આવશે. અહીંયા એ જે કરેલો છે એ ખોટો છે. ઓપ્શન નંબર બી. તો ડુ આઈ નો મી ક્વેશ્ચન માર્ક છે. પાંચમા નંબરમાં, આઈ હેવ નોટ એન્ટર એનીથિંગ સિન્સ મોર્નિંગ, ખાલી જગ્યા આઈ ફીલ અનવેલ. તો પાંચમાની અંદર ઓપ્શન નંબર સી ધેરફોર એ આપણો સાચો છે. તો ઓપ્શન નંબર સી એ આપણો સાચો છે. છઠ્ઠાની અંદર, વી ખાલી જગ્યા વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ. તો ઓપ્શન નંબર બી વી વેર એ આપણો ઓપ્શન સાચો છે. એના પછી છે સાતમા નંબરમાં, ખાલી જગ્યા ડીડ ધ ફોલોઝ લવ ધ લિટલ ચિલ્ડ્રન. તો સાતમાની અંદર જે ઓપ્શન નંબર સી વાય, તો એ આપણો સાચો છે. વાય ડીડ ધ ફોલોઝ લવ ધ લિટલ ચિલ્ડ્રન. એના પછી આઠમા નંબરમાં, બોક્સનું બહુવચન શું થાય? તો ઓપ્શન નંબર બી આપણો સાચો છે, બોક્સનું બોક્સિસ. તો અહીંયા બી ઓપ્શન આપણો સાચો છે. નવમા નંબરમાં, લીંબુનો સ્વાદ કેવો હોય છે? તો ઓપ્શન નંબર ડી એ આપણો સાચો છે. તો આ રીતે આપણે સરળતાથી દરેક જવાબ જોઈશું. 10મા નંબરની ખાલી જગ્યા છે. ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. સી ઇઝ. તો ઓપ્શન છે એની અંદરથી ઓપ્શન નંબર બી નીતા એ આપણો ઓપ્શન સાચો છે. 11મા નંબરમાં, આપેલા વિધાનોમાં ખોટું વિધાન કયું છે? તો અહીંયા આપેલા તમામ વિધાનો, ચારે ચાર વિધાનો સાચા છે, એટલે એના ચારે ચાર જવાબ સાચા છે, એટલે એનો દરેકને માર્ક્સ મળી જશે, કારણ કે ખોટું વિધાન એક પણ નથી. 12મા નંબરમાં, ઉપરકોટાનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? તો ઓપ્શન નંબર ડી જુનાગઢ જે સાચું છે. અહીંયા જુનાગઢ આવશે. નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે? તો તરતો પદાર્થ અહીંયા ચાલે છે એમાં બરફ એ એક ઓપ્શન છે કે જે પાણી પર તરે છે. 14મા નંબરની અંદર, કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે? તો એની અંદર મોટું આંતરડું જે આપણો ઓપ્શન સાચો છે. 15મા નંબરમાં, નીચેનામાંથી કયો કારીગર કુહાડી અને દાંતરડું બનાવે છે? તો આપણને ખ્યાલ છે કે લુહાર કે જે લોખંડની વસ્તુઓ બનાવતો હોય, કુહાડી અને દાંતરડું બનાવે છે. શરીરમાં શક્તિ મેળવી રાખવાના નીચેનામાંથી શું મદદરૂપ થાય? તો શક્તિ મેળવવા માટે આપણને ઓપ્શન નંબર વિટામિન બી એ સાચો છે, અને વિટામિન બી આપણો જવાબ આવશે. એના પછી 17મા નંબરમાં, નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો ઓપ્શન નંબર સી એક જ એવી પ્રાણી છે કે જે વિદ્યુત સંકેત દ્વારા આપણને ચેતવણી આપે છે. તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે. લાઈક માટે અને સબસ્ક્રાઈબની અંદર એક ઘંટડી આપેલી હશે, એ ઘંટડી ઉપર અવશ્ય ક્લિક કરે અને ચેનલને ફરીથી આગળ વધારે. 18મા નંબરમાં, સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
તો ઓપ્શન નંબર બી, સાપને 4 પોલા દાંત હોય છે. શિકારી છોડ તરીકે જાણીતો કયો છોડ છે? તો કળશપર્ણ, કે જે નાના જીવજંતુઓને પોતાના પર્ણની અંદર રાખીને પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદન દેશની કઈ જોડણી સાચી છે? તો ઓપ્શન નંબર એ, પીંડા આફ્રિકાની જોડણી સાચી છે. ચા દક્ષિણ આફ્રિકા, મરચાં યુરોપ અને સોયાબીન ભારતમાં. નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? તો સૌથી વધારે 150 ગ્રામના 3 વજનિયા, એટલે 150 ગ્રામના 3 એટલે 15 × 45, 450 ગ્રામ થશે અને બાકીના બધાનું આપણને 400 ગ્રામ જવાબ મળે છે. 22મો છે, 3625માં 6 અને 2ના સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય છે? તો 6નું સ્થાન કિંમત 600 અને 2નું સ્થાન કિંમત આપણને 20 મળે છે. બંનેની બાદબાકી કરીશું એટલે આપણો જવાબ 580 અહીંયા સાચો મળે છે. બીજા નંબરની અંદર 23મો છે, 25 વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે છે, એટલે 25 ચોક 100, એટલે કે એક મહિનાના 1000 રૂપિયા જમા થયા. એક મહિનાના 1000 રૂપિયા જમા થયા. તો 5 વર્ષ 12 50 60, તો 60 મહિના થયા. તો 1000 ગુણ્યા 60, એટલે કે આપણો ઓપ્શન નંબર એ સાચો છે. 1 કિગ્રા દૂધીનો ભાવ 20 રૂપિયા હોય તો 4.3 કિગ્રા દૂધીનો ભાવ કેટલો? તો આપણો જવાબ 95 એ સાચો છે. એનો જવાબ 95 આવશે. એના પછી 25મા નંબરમાં આકૃતિ આપેલી છે. અહીંયા અરીસો આપેલો છે, તો અરીસો રાખતા કઈ આકૃતિ જશે? તો ઓપ્શન નંબર ડી એ આપણો સાચો છે. 26મા નંબરમાં નીચેનામાંથી કયો 4, 6 અને 5નો સામાન્ય ગુસા, એટલે કે દરેક ઘડિયામાં આવતી સંખ્યા કઈ છે? તો નાનામાં નાની સંખ્યા જે હોય તે, તો 60 અહીંયા આપણો જવાબ સાચો છે. એક રૂમ 8 ફૂટ બાય 16 ફૂટનો છે. નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદે તો તેને કેટલીક લાદી કાપીને જ લગાવવી પડે? તો 3 ફૂટ બાય 3 ફૂટની, બાકીની દરેક લાદીને સમયસર એકસરખી બેસાડી શકાય છે. 28માં મોહને બપોરે 2:15 કલાકે વાંચવાનું શરૂ કરેલું. જો તેને 90 મિનિટ સુધી વાંચન કર્યું હોય તો તેને કેટલા કલાક વાંચ્યું કહેવાય? તો આપણો ઓપ્શન નંબર સી, 3.45 PM સુધી એને વાંચ્યું કહેવાય. 1 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 1/100 કરીએ તો આપણને જવાબ મળશે 0.01. ઓપ્શન નંબર સી આપણો સાચો છે. 30મા નંબરમાં કે મિહિર 50 રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે. તેણે 2.50 રૂપિયાના એક એવા 16 કેળા ખરીદ્યા, તો દુકાનદાર નિહારને કેટલા રૂપિયા પરત કરશે? તો પરત કરવાની વાત છે તો નિહારને એ 10 રૂપિયા પરત કરશે, કારણ કે 16 દુ 32 અને 16 × 50 80, એટલે 32 + 8 એટલે 40 રૂપિયા થયા. તો 50 રૂપિયામાંથી 10 રૂપિયા તેને પાછા મળશે. એક ચોરસ ખેતર કુલ 400 ચોરસ મીટર જગ્યા રોકે હોય તો લંબાઈ કેટલી મીટર હશે? તો 20નો વર્ગ એટલે 20 × 20 એટલે 400 થાય, અને એટલા માટે આપણો જવાબ 20 એ સાચો છે. 32, જો 11 ડઝન કેળાનો ભાવ રૂપિયા 121 હોય તો 5 ડઝન કેળાનો ભાવ કેટલો થશે? તો 11 ડઝનનો 121 એટલે 11નો વર્ગ 121, 1 ડઝનના 11 રૂપિયા છે, તો 5 ડઝનના કેટલા થશે? તો ઓપ્શન નંબર ડી 55 આપણો સાચો છે. તો ગણતરી બહુ સરળ છે અને કરી શકાય એવી છે. તો 33માં કાર એની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાક, જ્યારે કાર બીની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક છે, તો 200 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગે અને કોને વધારે સમય લાગ્યો હશે અને કેટલો? તો ઓપ્શન નંબર બી અહીંયા આપણને આપેલો છે સાચો છે, કે કાર બીને 3 કલાકથી પણ વધુ સમય લાગ્યો હશે. ઓપ્શન નંબર ડી પણ છે કે બીનો 6 કલાકથી વધુ. 3 કલાકથી વધુ આવે તો 3 કલાકથી વધુ અને 6 કલાકથી પણ 3 કલાકથી વધુ આપેલો છે, માટે આપણે ઓપ્શન નંબર બી સાચો રહેશે. 34માં 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો અહીંયા આપણને ઓપ્શન આપેલો નથી, પણ સાચો ઓપ્શન છે 8,
કારણ કે 2, 3, 5, 7, 11, 13, 17 ને 19 એ સંખ્યાને ગણીશું તો આપણને 8 જવાબ મળશે. 35માં નીચેની આપેલી આકૃતિમાં છાંયાંકિત ભાગ થતો હોય તેવી સરખી ભાગ, તો અહીંયા આ આકૃતિ પણ 1/3, આકૃતિ 1/3 અને ચોથા નંબરની આકૃતિ 2/6. તો આપણે છેદ ઉડાડીશું તો એનો જવાબ પણ આપણને 1/3 મળે છે. માટે આપણો ઓપ્શન નંબર ડી જે આપણને આપેલો છે કે એ ઓપ્શન આપણો સાચો છે. 36મો, જો ચોરસ નિશાની 5 સફરજન, ત્રિકોણ માટે 3 સફરજન અને ગોળ માટે 2 સફરજન હોય તો 1 ડઝન સફરજન નીચેનામાંથી કયું? તો ઓપ્શન નંબર બી જે આપણને આપેલો છે તે સાચો છે. તો અહીંયા એકદમ સરળ ગણતરી કરીને પણ જવાબ મેળવી શકાય છે. તો આપણે એના આધારે લખીશું. 37માં નીચેનામાંથી કયા આકારને તેની ધરી ઉપર 90 અંશ ફેરવવા એનો એ જ આકાર મળે છે? તો અહીંયા ઓપ્શન નંબર એ અને ડી બંને સાચા છે, એટલે અહીંયા ઓપ્શન નંબર સી સાચો છે. તો આપણે ખાસ ધ્યાન રાખીશું, એને એટલે કે ચોરસને 90 ડિગ્રીએ ફેરવતા એનો એ જ મૂળ આકાર મળે છે, અને એ પ્રમાણે વર્તુળને પણ એનો એ જ મળે છે. 38માં નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો યોગ્ય નથી તો અંતર કિલોમીટરમાં જ મપાય છે, દળ કિગ્રામાં જ મપાય છે, સમય તો સમય સેકન્ડમાં મપાય છે, પ્રકાશ વર્ષમાં મપાતો નથી. અંતર એ પ્રકાશ વર્ષમાં મપાય છે. બરાબર છે. 39 અમદાવાદથી રાજકોટ જતી વખતે એક માઇલ સ્ટોન ઉપર અમદાવાદ 124 કિમી તથા તે સ્ટોનની બીજી બાજુ રાજકોટ 156. તો બંનેનો સરવાળો કરવાનો છે, ને બંનેનો સરવાળો કરીશું તો આપણને 280 કિમી જવાબ મળે છે. એનાથી આગળ 40મા નંબરમાં આકૃતિમાં ચિહ્નો આપેલા છે અને કેટલાક સળિયા એવા છે કે જેની લંબાઈ 1 સેમી કરતાં પણ વધુ છે. તો 1 સેમી કરતાં લંબાઈ 1, 2, 3 અને 4. તો આપણો ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ છે. 41માં એક ચોરસની પરિમિતિ 100 સેમી વર્ગ 100 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 41મા નંબરમાં જે જવાબ છે બી 625, તો એ આપણો જવાબ સાચો છે. તો પરિમિતિ છે, પરિમિતિ એટલે 100/4 એટલે 25 જવાબ આવશે, ને 25નો વર્ગ એટલે કે 625. નાના બાળકો છો તમે, જલ્દી ખ્યાલ નહીં આવે તો આપણે એના પછીનો જે વિડીયો આવશે એ ગણતરી સાથેનો આવશે. આવનાર વિદ્યાર્થીઓને પણ એની માહિતી મળશે કે કેવી રીતે જવાબ મળે છે. તો એના માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરે અને બીજા મિત્રોને ફોરવર્ડ પણ કરે. 42માં 1 મીટર ગુણ્યા 1 મીટર ચોરસ કાપડમાંથી 100 સેમી બાય 100 સેમી, મીટર અને સેમી, મીટરને સેમીમાં ફેરવીએ એટલે 1000 થાય. તો 1000 ગુણ્યા 1000 ભાગ્યા 100 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 2 મીંડા જતા રહેશે, તો બાકી શું વધશે આપણી પાસે? 100. તો આપણો જવાબ ડી એ સાચો છે. 43માં એ બરાબર 1, કે બરાબર 11, તો પી એ આર બરાબર 35 લખેલ છે, તો પી એ આર કે કેટલું થશે? તો 46 એ આપણો જવાબ સાચો છે. 44મા નંબરનો રમેશ 20 રૂપિયા કિલોના ભાવે 60 કિગ્રા કેરી ખરીદે છે. રમેશ કેરીમાંથી રસ કાઢે છે ત્યારે કેરીના રસનું વજન કેરીના વજન કરતાં 1/3 ભાગ જેટલું થઈ જાય છે. તો 60 કિગ્રા કેરી હોય એટલે સીધી કેરી 20 કિગ્રા થઈ ગઈ, કારણ કે 1/3 છે એટલા માટે. હવે 100 રૂપિયા વેચે તો 20 ગુણ્યા 100 તો 2000 રૂપિયા થાય. કેટલા થશે એની પાસે? 2000 રૂપિયા. અને પેલી ખરીદી એ પ્રમાણે 6 દુ 12, 1200 રૂપિયાની એની ખરીદી થશે. તો 2000માંથી 1200 કાઢીશું એટલે આપણો જવાબ કેટલો મળશે? 800 રૂપિયા. તો આ રીતે આપણે સરળતાથી ગણતરી કરી શકીએ છીએ અને જવાબ મેળવી શકીએ છીએ. 45માં 5 દિવસ દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો કેટલા ખૂણા બને? તો એની અંદર આપણને 5 ખૂણા જ બનવાના છે. એકદમ સરળ છે. ઘડિયાળનો એક કાંટો 12ના અંક પર હોય અને બીજો કાંટો કોઈ પણ અન્ય અંક પર હોય તેવા સંજોગોમાં કાટખૂણા બનવાની શક્યતા કેટલી રહેલી છે? તો 2 વાર. કેવી રીતે 2 વાર? તો એક તો 9 વાગી શકે છે અને એક 3 વાગી શકે છે. તો આ 2 શક્યતાઓ રહેલી છે. ચલો 47મા નંબરનો આકૃતિ એ અને બીની પરિમિતિ વિશે શું કહી શકાય?
તો અહીંયા આપણને બે આકૃતિ આપેલી છે ને બંને આકૃતિ ઉપરથી પરિમિતિ, અહીંયા ઓપ્શન આપણો એ જવાબ નથી આવતો, અહીંયા આપણો જવાબ આવશે એ અને બી સરખી જ મળે છે. ઉદાહરણ તરીકે આ બાજુ આપણે બે ખાના છે, આ બાજુ બે ખાના છે, આ બાજુ બે ખાના છે અને આ બાજુ બે ખાના, બધી બાજુ બે બે છે. તો એ જ પ્રમાણે અહીંયા બે થયા, અહીંયા બે થશે, અહીંયા એક થશે, આ બાજુનો એક થશે, આ બાજુનો એક થશે અને આ બાજુનો પણ એક જ થશે. એટલે ટોટલી ગણવા જઈશું તો 2 2 4 5 6 7 અને 8, પેલી બાજુ પણ આપણને 8, એટલે બંને બાજુ પરિમિતિ સરખી મળે છે. તો ઓપ્શન નંબર સી. અહીંયા ખાસ ધ્યાન રાખજો, અંદર ખોટું છે પણ આપણો જવાબ સી સાચો છે. 48મો, ચોરસ આકારના ચેસબોર્ડમાં 5 ચોરસ સેમી ધરાવતા એક એવા 8 ખાના આડી હરોળમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા પણ ઓપ્શનનો જવાબ ખોટો આપેલો છે. અહીંયા આપણો જવાબ થશે 400 ચોરસ સેમી. 8 50 40 અને ગુણ્યા 10, એટલા માટે આપણો જવાબ 400 ચોરસ સેમી થશે. 49માં, બટાકા, રીંગણા વગેરે આકૃતિમાં આપેલા છે. શાકભાજી રોપેલી છે. ખેડૂતે ટામેટા ખેતરના કેટલા ભાગમાં રોપ્યા છે તેની જવાબ મળવાનો છે. તો આપણો જવાબ 1/3 એ સાચો છે, કારણ કે ટોટલ ટામેટા 3 ભાગ્યા 9 અને અંશ અને છેદ આપણે ઉડાડીશું તો 3 તરી 9, એટલે 1/3 આપણો જવાબ સાચો છે. 50મા નંબરમાં 1/2 2/4 તો કયું આવે? તો અહીંયા ઓપ્શન નંબર ડી આપણો સાચો છે. ઓકે. 51, એક ત્રિકોણાકાર ખેતર કે જેની બાજુના માપ 3 4 અને 5, તો ત્રણેયનો અહીંયા સરવાળો કરવાનો છે. ત્રણેયનો સરવાળો કરશો એટલે ઓપ્શન નંબર 12 સી 12 મીટર આપણું સાચું છે. પ્રથમ 5 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો, તો યુગ્મ એટલે બેકી અને અયુગ્મ એટલે એકી, એટલે 1 + 3 + 5 + 7 + 9, એનો સરવાળો આપણને જવાબ મળશે 25, અહીંયા સાચો છે. 53 નંબરમાં, તો કુલ 339 પેન્સિલને અહીં વેચવાની છે, તે દરેક વિદ્યાર્થીને 4 પેન્સિલ મળે, છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહી હોય? તો અહીંયા 4 પેન્સિલ મળે છે, બાકી રહેલી એટલે 339 ભાગ્યા 4 કરીશું એટલે ઓપ્શન નંબર બી એ આપણો સાચો છે. 1 કિલો સામગ્રીમાંથી 32 લાડુ બને છે, તો એક ખોખામાં 8 લાડુ સમાય છે. કંદોયાએ 4 કિગ્રા સામગ્રીમાંથી, તો આપણો ઓપ્શન નંબર સી એ સાચો છે. એના પછીનો 55માં આકૃતિ આપેલી છે અને આ પેટીમાં 1 મીટર લંબાઈના કેટલા સમઘન બોક્સ સમાવી શકાય? તો અહીંયા ઓપ્શન નંબર ડી એ આપણો સાચો છે. ચલો, અહીંયા ચિત્રમાં ફૂલની 1/5 ભાગની પાંદડીઓ દર્શાવી છે, તો ફૂલનું ચિત્ર પૂર્ણ કરવા માટે, તો અહીંયા આપણો જવાબ એ ખોટો છે. અહીંયા આપણો જવાબ આવશે 4, તો બાકીના 4 ભાગ કરીશું એટલે 5 ભાગ્યા 5 થશે, એટલે પૂર્ણ આકૃતિ આપણને 1 મળે છે. 57માં નીચે આપેલ કઈ સંખ્યાને ડાબીથી જમણી અથવા સીધી ઉલટી કરી તો આપણને એની એજ મળશે? તો આપણો ઓપ્શન નંબર એ સાચો છે. 58માં આલેખપત્ર દોરેલ આકૃતિનું ક્ષેત્રફળ, તો ઓપ્શન નંબર ડી એ સાચું છે. 59ની અંદર આકૃતિ આપેલી છે, નીચે ઉપર નીચે, તો ઉપરવાળી ઓપ્શન નંબર ડી સાચી છે. 60મા નંબરમાં આપણને ગણતરી છે 5 પતંગ અને 3 પતંગ, તો 5 10 15, 15 ને 3 18, તો ઓપ્શન नंबर बी ए साचो है। अंक एवं शब्दों की सही जोड़ पहचानिए, तो एमो पण ऑप्शन नंबर बी नहीं आवे, ऑप्शन नंबर डी ए साचो है। एना पछी टिंडोला को हिंदी में क्या कहते हैं, तो टिंडोला को हिंदी में ऑप्शन नंबर सी तुरई कहते हैं, चिचड़िया नहीं कहते। 63 शब्दकोश के अनुसार कौन सा शब्द दूसरे क्रम में आएगा, तो उसका ऑप्शन है ऑप्शन नंबर
डी ऑप्शन आएगा, ए नहीं आएगा। 64 सही वाक्य पहचानिए, तो ये राजा है, ये ऑप्शन सही है। 65 भिन्न शब्द पहचानिए, तो भिन्न शब्द पहचानने में इक, किरनी, अरहर, तो ऑप्शन नंबर डी सही है। ऐसे तो ऑप्शन नंबर बी शरीफा ऑप्शन आएगा। 66 दिए गए संकेत को पहचानिए, तो ऑप्शन नंबर सी अपना सही है। खाली जगह किताबें में महाभारत की बात है, तो इन किताब में सही जवाब है। विलोम शब्दों की गलत जोड़ पहचानिए, तो विलोम शब्द की गलत जोड़ ऑप्शन नंबर सी दाया साया, वो सही है। वाक्य पूर्ति कीजिए, तो हम, तो ऑप्शन नंबर डी खेल रहे हैं सही है। बाग में सुंदर फूल खिलते हैं, वाक्य में विशेषण कौन सा है, तो ऑप्शन नंबर सी सुंदर सही है। गुजरात में कई कई नदीओ वहे छे, तो ऑप्शन नंबर ए तापी, नर्मदा, मच्छू, पूर्णा અને વિશ્વામિત્રા। 72 નંબરમાં જંગલના હકના કાયદા 2007 પ્રમાણે જંગલોની સુરક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ, તો ઓપ્શન નંબર બી ગ્રામ સભાના દ્વારા થવું જોઈએ। 73 દિવાલ ઓળંગી લીધી પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવું જોઈએ, તો ઓપ્શન નંબર સી સાચો છે। લેહને બીજા કયા નામે ઓળખાય છે, તો ઠંડુ રણ ઓપ્શન નંબર सी। મિઝોરમ રાજ્યના લોકો નૃત્ય કરે છે તે કયા નામથી ઓળખાય છે, તો ચેરાવ નૃત્ય તરીકે ઓપ્શન નંબર ए। અડીકડી વાવની વિશેષતા છે કે, ઉપરના 3 ઓપ્શન સાચા છે, એટલે કે ડી। 77 સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે, તો ઓપ્શન નંબર બી ધરોઈ બંધ બાંધવામાં આવેલો છે। એના પછી 78 વાઘનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ છે અને તેને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે, તો એની મૂછો ઓપ્શન નંબર બી સાચો છે। બ્રેઇલ લિપિ કેટલા ટપકા પર આધારિત છે, તો ઓપ્શન નંબર એ 6 ટપકા ઉપર આધારિત છે। 80 નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવેલો છે, તો નકશામાં ઉત્તર દિશાનો સંકેત આપવામાં આવેલો છે, ઓપ્શન નંબર સી। 81 ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો, ચકલી ખાલી જગ્યા પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો, તો ચકલીને ઓપ્શન નંબર બી સાચો છે। સમાનાર્થી શબ્દની ખોટી જોડણી લખવાની છે, તો ઉસંગ અને ઉમંગ એની ઓપ્શન નંબર બીની જોડણી ખોટી છે। સાચી જોડણી, તો સાચી જોડણીમાં એપાર્ટમેન્ટ, તો ઓપ્શન નંબર સી એપાર્ટમેન્ટ સાચું છે। 84માં નીચેના કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે, તો એક જ ક્રિયા વાતાવરણમાં છેલ્લા વાક્યે આવ્યા પરાગ લેશન લખી બતાવશે, તો ઓપ્શન નંબર એ સાચો છે, ઓપ્શન નંબર ડી ખોટો છે, ખાસ ધ્યાન રાખીશું। થાપ આપવી રૂઢિપ્રયોગનો અર્થ એટલે કે છેતરવું। 86 જયદીપે ડઝન કેળા ખરીદ્યા, વાક્યમાં કયું પદ વિશેષણ છે, તો ડઝન એટલે કે 12 નંગ કેળા થયા એટલા માટે। નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી, તો ઓપ્શન નંબર ડી ગાંધારી। બાળક શાંતિથી ઊંઘી ગયું, વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે, તો શાંતિથી। મેં નવું કેલેન્ડર લીધું અને ઓપ્શન નંબર એ ખીલ્લી પર ટીંગાડ્યું। વિરામ ચિહ્નનો સાચો ઉપયોગ ન થયો હોત તેવું વાક્ય કયું છે, તો ઓપ્શન નંબર સી કે જ્યાં વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ થયો નથી તેણે કહ્યું કે આપણે સૌ સાથે જઈશું। 91 નીચે પૈકી કયા અંગ્રેજી શબ્દને અડધો આંટો ફેરવતા 180, તો ઓપ્શન નંબર બી એ સાચો છે। 92 નંબરમાં 36 નીચેના પૈકી કઈ સંખ્યાનો ગુણક નથી, તો ઓપ્શન નંબર સી 3 × 2 × 5 એટલે એનો 30 થાય છે, બાકી બધામાં 36 થાય છે। 93 63ના અંકને ઉલટા ક્રમમાં ગોઠવી જે સંખ્યા મળે
તેનો મૂળ સંખ્યા સાથે સરવાળો કરતા કઈ સંખ્યા મળે છે? તો ઓપ્શન નંબર બી 99. 94 નંબરનો 15.6 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. તો અહીંયા ઓપ્શન નંબર સી આવશે. એ ઓપ્શન ખોટો છે, કારણ કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મિલીમીટર થશે. તો અહીંયા ગુણાકાર થશે એટલે 15.6 ગુણ્યા 10 થશે, અને જ્યારે ગુણાકારમાં 10 થશે તો એ 10 સાથે સંખ્યા આવશે એટલે 156 આપણો જવાબ સાચો રહેશે. એટલે ઓપ્શન નંબર સી એ આપણો સાચો છે. ખાસ ધ્યાન રાખીશું મિત્રો. 95 નંબરમાં મહેશ ઘરથી શાળાએ જવા કઈ દિશામાં ચાલવું પડશે? તો ઓપ્શન નંબર એ ઘરથી ઉત્તર દિશા. અહીંયા આપણને આકૃતિમાં ઉત્તર આપેલી છે, ઉપરની દિશા એટલે ઉપર જશે. અહીંયાથી પાછો પૂર્વમાં આવશે, પાછો ઉત્તર, પાછો પૂર્વ અને પાછો ઉત્તર. આ રીતે પોતાના શાળા સુધી પહોંચે છે. તો ઓપ્શન નંબર એ સાચો છે. 96માં આકૃતિમાં ચિત્રમાં ખીલીની લંબાઈ. તો આપણે લંબાઈની શરૂઆત અહીંયાથી ગણીશું. તો અહીંયાથી 1, 2 અને અડધું છે, એટલે કે ઓપ્શન નંબર બી એ આપણો સાચો છે. 97માં એક ગોળ બગીચાનો પરિઘ 500 મીટર છે. જો આયુષીએ 3 કિલોમીટર દોડવું હોય તો તેણે બગીચાના કેટલા ચક્કર મારવા પડશે? તો ઓપ્શન નંબર ડી 6, કારણ કે 3 કિલોગ્રામ એટલે 3000 મીટર થયું. 3000 ભાગ્યા 500 કરીશું એટલે આપણો જવાબ મળી જશે. 98 અંજલિ પાસે 4 ડઝન કેળા છે. તે દરેક મિત્રને 2 કેળા આપે છે. દરેક મિત્રને 2 કેળા આપ્યા બાદ તેની પાસે 14 કેળા વધે છે. તો તેને કેટલા મિત્રોને કેળા આપ્યા હશે? તો ઓપ્શન નંબર સી 17 મિત્રોને કેળા તેને આપ્યા હશે. 99 નંબરમાં નીચે આપેલ પ્રશ્નનો જવાબ આલેખ પરથી આપવાનો છે. સૌથી ઊંચું તાપમાન, વધુ તાપમાન કોનું છે? તો ચેન્નઈ. ઓપ્શન નંબર એ સાચો છે. 100મો ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણા કાટકોણથી મોટો બનશે? તો ઓપ્શન નંબર ડી એ આપણો સાચો છે. નીચેનો એક ફકરો આપે છે અને ફકરા ઉપરથી જવાબો આપવાના છે. અશોકભાઈએ કયા 2 કાર્ય સારી રીતે પાર પાડ્યા? તો પરિવારને સંગમ સ્નાન કરાવવાનું અને બટાકા કાઢવાનું. ઓપ્શન નંબર એ સાચો છે. 102 ઘરના સભ્યોએ વારાફરતી મહાકુંભ જવાનું કેમ ગોઠવ્યું હશે? તો બટાકા કાઢવા દરમિયાન ઘરની કોઈ વ્યક્તિને હાજર રહેવું પડે એમ હતું તેથી. તો ઓપ્શન નંબર બી સાચો છે. 103 અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય? તો એ સંયુક્ત પરિવારમાં સૌ હળી મળીને રહે છે. તો ઓપ્શન નંબર એ સાચો છે. અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય? તો ઓપ્શન નંબર એ ખેડૂત પણ હશે અને ધાર્મિક પણ હશે. અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે? તો એ પોતાનું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે. 106 નીચેના પૈકી કયા વાક્યોમાં લોચો મારવો સાચી રીતે નથી વપરાયું? તો મમ્મી પપ્પા રાજુ પર બહુ ખુશ છે. નક્કી રાજુએ કોઈક લોચો માર્યો છે. 107 કારણ કે ને યોગ્ય ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય પસંદ કરો. તો મીનુ શાળામાં નથી આવી કારણ કે એ બીમાર છે. તો ઓપ્શન નંબર સી જે આપણો સાચો છે. 108માં એણે લાગ્યું જ એટલે કે સીધું જ સંભળાવી દીધું હું નહીં જાઉં. આ વાક્ય પરથી નીચેના પૈકી શું સાચું છે? તો ઓપ્શન નંબર બી એણે સામેનાની વાતનો ઇનકાર કર્યો. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. પંક્તિમાં વપરાયેલ કાતરિયું શબ્દનો મતલબ શું છે? તો અહીંયા ઓપ્શન નંબર ડી ચેક છાપરાની નીચો મેળો. 110 અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ. ઓપ્શન નંબર બી થકી. મોનુ ગુજરાતમાં રહે છે. સોનુ પશ્ચિમ બંગાળમાં રહે છે. સોનુના ઘરે જવા માટે મોનુને કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? તો 111માં છે ઓપ્શન નંબર સી પૂર્વ દિશાની અંદર. ક્રિકેટની રમતમાં એક ખેલાડી 64 રન પૂરા કરે છે અને તેને સદી પૂરી કરવા માટે, તો સદી એટલે 100 રન, તો 100 રન પૂરા કરવા માટે એને 36 રનની બીજી જરૂર પડે છે. પેટર્નમાં કયો નિયમ સમાવેલો છે? તો દરેકમાં 110 ઉમેરતા જઈશું. તો એ આપણો ઓપ્શન નંબર ડી અહીંયા સમાયેલો છે. 114માં 100ના અડધા કરી તેમાં 4ના 10 ગણા
ઉમેરતા કઈ સંખ્યા મળે છે? તો આપણને ઓપ્શન નંબર સી 90 જવાબ મળે છે. 115 પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો અહીંયા ઓપ્શન ખોટો છે. જવાબ આવશે 5. અને 5ના આધારે કેવી રીતે જવાબ આવે છે? તો યુટ્યુબની ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરે, જેથી તમને ભવિષ્યની અંદર પણ જાણવા મળી શકે છે. તો 116 આપેલી આકૃતિની અંદર કયો જવાબ આવશે? તો ઓપ્શન નંબર બી 6. 117 જો આપણને સંખ્યાઓ આપેલી છે તો એ સંખ્યાઓના આધારે આપણો કયો જવાબ સાચો રહેશે? તો ઓપ્શન નંબર સી. 118 કોડિંગ મુજબ 4 નંબર પર કયો કોડ આવશે? તો જે ઓપ્શન નંબર સી J8K. 119 ઘરથી શાળાનો સૌથી ટૂંકો રસ્તો કયો છે? તો આપણે ગણતરી કરીએ તો નંબર બી 6, 10, 11 અને 12. 120 3 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 999 અને 4 અંકની સૌથી નાની એટલે 1000. તો બંને વચ્ચેનો બાદબાકી કીધેલો છે, તો ઓપ્શન નંબર એ આપણો સાચો છે. તો હવે મિત્રો આપણી ચેનલનું નામ છે અથર્વ સ્ટડી. તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરશે. ધન્યવાદ. CETનું 2025નું પેપરનું આપણું સોલ્યુશન ગમ્યું હોય તો ફોરવર્ડ કરજો, બીજા મિત્રોને પણ જાણ કરજો. અને ભણવાના નવા ઘણા બધા વિડીયો તમે આ ચેનલ ઉપર હવે પછી જોઈ શકશો. અને જે પણ નવો વિડીયો તમે ભણવા બાબતનો જોવા માગતા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે. ધન્યવાદ. ભારત માતા કી જય.